રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સમતા બુદ્ધ વિહાર ખાતે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાના અનાવરણ અને અભિવાદન સભાનું આયોજન કરવામાં આવ્યું. સમતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સમતા બુદ્ધ વિહાર બોટાદ ખાતે ડોક્ટર બાબા સાહેબના 69માં મહાનિર્વાણ દિન નિમિત્તે સમતા બુદ્ધ વિહાર ખાતે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ અને માતા રમાઈ આંબેડકર ભવન ખાતે શ્રદ્ધાસુમન અભિવાદન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી રમેશભાઈ વોરા અમદાવાદ તરફથી તેમના માતા પિતાના સ્મરણાર્થે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા સમતા બુદ્ધ વિહારને દાનમાં આપેલ તેમનું અનાવરણ કરવામાં આવેલ અને અભિવાદન સભામાં ઉપસ્થિત અધ્યક્ષ સ્થાને પૂજ્ય ભંતેજી ધમ્મસાર દ્વારા ત્રિશરણ પંચશીલ બુદ્ધ વંદના કરવામાં આવેલ. કાર્યક્રમના મુખ્ય મહેમાન પૂજ્ય શંભુનાથ બાપુ અને ધારાસભ્ય ગઢડા વિધાનસભા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના ઉદ્ઘાટક શ્રીમતી જેઠીબેન પરમાર, પ્રમુખ જિલ્લા પંચાયત બોટાદ અને આયુ જયંતિભાઈ ચાવડા હાજર રહ્યા હતા. વિશેષ મહેમાન તરીકે આયુ LK ચૌહાણ, આયુ કીર્તિભાઈ ચાવડા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સુંદર સંચાલન બોધિરાજ બોધ અને અનિલભાઈ વાઝા દ્વારા કરવામાં આવેલ. આભાર વિધિ ચતુરામભાઈ સાધુ દ્વારા કરવામાં આવેલ. અભિવાદન સભાને સફળ બનાવવા માટે બોધિરાજ બોધ ઉર્ફે પરેશ રાઠોડ, હરેશભાઈ પરમાર અને વિનોદભાઈ ભાદરકાએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. આ સભામાં ભગવાન બુદ્ધ અને ડોક્ટર બાબા સાહેબને માનનાર મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો, SC સમાજ તથા બૌદ્ધ ઉપાસક ઉપાસિકાઓ હાજર રહ્યા હતા.